બહુ ઓછા મિત્રોને ખબર છે કે કપૂરથી શું શું ફાયદાઓ થાય છે અને કપૂર આપણે જીવનમાં કેટલું જરૂરી છે। દોસ્તો, કપૂર એક સફેદ પારદર્શક પદાર્થ છે જે દેખાવમાં એકદમ મીણ જેવું હોય છે। આ સાથે તેનો ઉપયોગ મુખ્યત્વે પૂજા અને હવનમાં થાય છે, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે કે કપૂર આપણા સારા સ્વાસ્થ્યની સાથે સાથે અનેક શારીરિક સમસ્યાઓને દૂર કરીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદગાર છે। આયુર્વેદમાં કપૂરને એક ઔષધીય ગુણોથી સમૃદ્ધ વસ્તુ માનવામાં આવે છે, તેથી આયુર્વેદિક દવાઓ બનાવવા માટે પણ કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે। આયુર્વેદ મુજબ કપૂર શરીરને અનેક ફાયદાઓ પ્રદાન કરવાની સાથે ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક છે। આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને કપૂરના સેવનથી થતા ફાયદાઓ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ। તમને જણાવી દઈએ કે શરીરની બળતરા ઘટાડવા માટે કપૂરનો ઉપયોગ ફાયદાકારક છે। નિષ્ણાંતોના મતે કપૂરમાં બળતરા વિરોધી અસર જેવા મળે છે, તેથી એવું કહી શકાય કે કપૂરનો ઉપયોગ શારીરિક બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે। શરીરના કોઈ પણ ભાગમાં ઘા, ખંજવાળ અને દાજી જવા માટે પણ કપૂરનો ઉપયોગ ફાયદાકારક છે। આ સાથે ઉજરડા, ઘા અને દાજી ગયેલી જગ્યાએ કપૂરને પાણીમાં ઓગાળીને લગાવવાથી મટાડી શકાય છે। આ સાથે કપૂરનો ઉપયોગ નર્વસ સિસ્ટમને સુધારવા માટે પણ ફાયદાકારક છે। નિષ્ણાંતોના મતે કપૂર ઉત્તેજના વધારવામાં અસર ધરાવે છે, તે નર્વસ સિસ્ટમને ઠીક કરે છે અને નર્વસ સિસ્ટમની સંબંધિત તમામ સમસ્યાઓને પણ દૂર કરે છે। તેથી એમ કહી શકાય કે નર્વસ સિસ્ટમને યોગ્ય રાખવા માટે કપૂરનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે। તિરાડોની સમસ્યાને દૂર કરવા માટે પણ કપૂરનો ઉપયોગ ફાયદાકારક છે। આ માટે પાણીમાં કપૂર ઉમેરીને પાણી ગરમ કરો, પગને આ ગરમ પાણીમાં નાખીને સાફ કરો। આમ કરવાથી તમે ફાટેલી એડીઓ છુટકારો મેળવી શકો છો। સંધિવાના ઘરેલું ઉપચાર તરીકે પણ કપૂરનો ઉપયોગ ફાયદાકારક છે। કપૂરમાં એનાલ્જેસિક અને બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે આર્થરાઇટ્સમાં દુખાવો અને બળતરા ઘટાડવામાં મદદરૂપ છે। આ સાથે સંધિવાથી થતો દુખાવો અને સોજો ઓછો કરવા માટે પણ કપૂરના તેલથી માલિશ કરી શકાય છે। કપૂરનો ઉપયોગ ત્વચાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે। કપૂર અને નારિયેળના તેલનું મિશ્રણ ત્વચા પર લગાવવાથી ત્વચાના ડાઘની સમસ્યા દૂર થાય છે અને ત્વચા નિખરવા અને ગોરી બને છે। આ સિવાય કપૂર અને નારિયેળ તેલ ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદરૂપ છે। શરદી અને ફ્લૂની સમસ્યાને દૂર કરવા માટે પણ કપૂરનો ઉપયોગ ફાયદાકારક છે। હકીકતમાં મલમમાં કપૂર ભેળવીને છાતી પર લગાવવાથી શરદી અને ફ્લૂમાં આરામ મળે છે। આ સિવાય કપૂર વાયરસ અને બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન સામે રક્ષણ આપવામાં મદદ કરે છે। કપૂરનો ઉપયોગ વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે। નારિયેળના તેલમાં કપૂર મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળમાં ડેન્ડ્રફની સમસ્યા દૂર થાય છે। આ સિવાય તે વાળ ખરવાની સમસ્યા અટકાવે છે અને વાળને મજબૂત રાખવામાં મદદ કરે છે। તો મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। જય શ્રી કૃષ્ણ, સીતારામ, જય માતા।